જય માતાજી મિત્રો, મારી ચેનલ MK બોક્સની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે આ બ્લૂટૂથ વાળું સ્પીકર છે મોબાઈલ સાથે કઈ રીતે કનેક્ટ કરાવવું એ આ વિડીયોની અંદર હું તમને બતાવીશ। પહેલા તો આ સ્પીકરને આપણે ઓન કરી લઈશું। આ રીતે ઉપર મોડ આવે છે, મોડ ચેક કરી લેવાનો, આ રીતે દબાઈ રાખવાનું। આ USB થઈ ગયું, આ FM મોડ અને આ થશે બ્લૂટૂથ મોડ। આ રીતે તમારા સ્પીકર ચેક કરી લેવાનું પહેલા અને પછી તમારે મોબાઈલ લઈ લેવાનો। મોબાઈલની અંદર જઈ બ્લૂટૂથ ઓપ્શનમાં જઈ અને બ્લૂટૂથ ઓન કરી લેવાનું। આ રીતે ઓન કર્યા પછી આપણે સર્ચિંગની અંદર જતું રહેવાનું। સર્ચ કરવા માટે અંદર જઈ અને અહીંયા આગળ ડિટેલની અંદર જજો। ડિટેલની અંદર જઈને આ રીતે નામ ચેક કરી લેવાના, પકડાય છે કે નથી પકડાતું। ના પકડાય તો આપણે આ ફોરગેટ કરી દેવાનું અહીંથી સ્પીકર। આ રીતે ફોરગેટ કરી નાખવાના। એક બે નામ હોય બ્લૂટૂથના એ ફોરગેટ કરશો ને પછી સર્ચિંગ અહીંયા આગળ આ રીતે કરાવશું એટલે અહીં નીચે તરત જ આવી જશે, ના પકડાય તો બ્લૂટૂથ। આ રીતે તમારે સર્ચ કરાવવાનું, થોડી વાર ચેક કરી લેવાનું કે સર્ચિંગમાં બ્લૂટૂથનું નામ આવે છે કે નથી આવતું। જો આવી ગયું KDM77 આ રીતે નામ આવી જાય એટલે તમારે કનેક્ટ કરી દેવાનું પેરિંગ અને આ રીતે મોબાઈલ સાથે કનેક્ટ થઈ જશે। અને હવે ગીત વગાડીને તમને બતાવું। આ વિડીયોની અંદર આપણે બ્લૂટૂથ સ્પીકર કેવી રીતે મોબાઈલ સાથે કનેક્ટ કરાય આ વિડીયોની અંદર મેં તમને બતાવ્યું અને આ રીતે મોબાઈલ સાથે તમે બ્લૂટૂથ કનેક્ટ કરી શકો છો। અને આ વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।